નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 યામ ભૂમિતિનો આઈએમપી પ્રશ્ન જે તમારી નજર સમક્ષ દેખાઈ રહ્યો છે. ઓકે, ચાલો તો શું છે તે પ્રશ્ન જોઈએ. સરસ મજાનો પ્રશ્ન છે કે બિંદુઓ 4, -1 અને -2, -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. તો જોઈએ આપણે સરસ મજાની સમજૂતી દ્વારા, આકૃતિ દ્વારા, કે આ જે તમને રેખાખંડ દેખાઈ રહ્યો છે, ધારો કે તે રેખાખંડ AB છે. તો એમાં રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ P અને Q છે. કયા કયા છે? P અને Q છે. બિંદુ A ના યામ 4, -1 અને બિંદુ B ના યામ બિંદુ B ના યામ -2, -3 છે. રેડી? બંને બિંદુ આવી ગયા. અને P અને Q મતલબ આ ત્રણ ભાગ કેવા છે? સરખા છે. ત્રિભાગ એટલે ત્રણ સરખા ભાગ કરતા બિંદુના યામ. રેડી? તો P અને Q બંને ત્રિભાગ બિંદુઓ છે. ઓકે, તો AP બરાબર PQ બરાબર QB બરાબર K. તો અહીંયા તમને દેખાશે AP બરાબર PQ બરાબર QB. તો ત્રણે ત્રણ શું છે? K. ત્રણે ત્રણ નું માપ સરખું છે. K K K. કારણ કે ત્રણ સરખા ભાગ છે, સરખા. ઓકે, ચલો નેક્સ્ટ. અહીં બિંદુ PA રેખાખંડ AB નું K/2K. જો અહીંયા બિંદુ P છે, જો બિંદુ P થી ડાબી તરફનો ભાગ જો, એમાં તમને કેટલા K દેખાય છે? એક K દેખાય એટલે K. અને જમણી તરફ જો કેટલા K દેખાઈ રહ્યા છે? સર જમણી તરફ અમને 2 K દેખાય છે. બરાબર છે? તો તમને જમણી તરફ 2 K દેખાય, પણ ક્યાં સુધીમાં? B સુધીમાં. P થી A સુધીમાં 1 K અને P થી B સુધીમાં 2 K. એટલે આ ગુણોત્તર કયું? K/2K. એટલે 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. રેડી? આ એક મુદ્દો સમજો કેવી રીતે ગુણોત્તરનું વિભાજન થઈ રહ્યું છે. નેક્સ્ટ જોઈ લે સરસ મજાનું. આપણે P બિંદુ છે ને, હું નામ આપી દઉં છું XY. P બિંદુના યામનું નામ આપીએ XY. તો બિંદુ P XY ના યામ બરાબર આપણી પાસે વિભાજન સૂત્ર છે M1x2 M2x1 છેદમાં M1 M2 કૌમાં M1y2 M2y1 છેદમાં M1 M2. બરાબર છે? હવે આપણે અહીંયા M1 અને M2 ના યામ, X1 X2 ના, Y1 Y2 ના, આ તમામે તમામ બિંદુઓના આપણે જે કઈ સંખ્યા છે, કિંમત છે તે મૂકવાની છે. તો M1, સર M1 કોને કહેવાય? તો આપણે જે ગુણોત્તર લખ્યો છે 1/2 માં જે પહેલો લખ્યો તે M1 અને જે બીજો લખ્યો છે તે આપણો શું થશે? M2. બરાબર છે? તો M1 અને M2 M1 અને M2 ની બદલે 1 2 1 2 મૂકીશું. M1 M2 ની જગ્યાએ 1 2, M1 ની જગ્યાએ 1, M2 ની જગ્યા પર 2. અને X1 X2 જો તમને અહીંયા દેખાશે. હવે તો પહેલો જે યામ છે અહીંયા X1 Y1 અને અહીંયા X2 Y2. તો X2 એટલે -2, Y2 એટલે -3, X1 એટલે 4, Y1 એટલે -1. બરાબર છે? તો બરાબર 1 કૌંસમાં -2 પ્લસ 2 કૌંસમાં 4 અને છેદમાં તો 1 + 2 કીધું જ હતું તમને. અહીંયા M1 Y2 ની જગ્યાએ 1 કૌંસમાં -3 પ્લસ 2 કૌંસમાં -1. કેવી રીતે આવ્યું તમે જોઈ શકો છો. M1 ની જગ્યાએ 1 મૂક્યું, X2 ની જગ્યાએ અહીંયાથી -2 મૂક્યું, બાજુમાં તમને દેખાતો હશે M2, M ની જગ્યાએ 2 મૂક્યું અને એની બાજુમાં છે X1, તો X1 ની જગ્યાએ 4 મૂક્યું. રેડી? એવી જ રીતે આ બાજુનું તમને સમજાઈ જશે. કૌંસની અંદર રહેલી જમણી બાજુની બાબતો સમજાશે. ઓકે, મારે કદાચ નહીં સમજાવું તો પણ તમને સમજાશે. તમારું દિમાગ, તમારું મગજ, માઇન્ડ એક્ટિવ થઈ ચૂક્યું હશે. ચાલો હવે જોઈએ, સાદુરૂપ આપીએ. 1 ગુણ્યા -2 એટલે -2, પ્લસ ના પ્લસ, 4 દુ 8 છેદમાં 3, 1 + 2 એટલે 3. 1 ગુણ્યા -3 એટલે -3, પ્લસ નું પ્લસ, 2 ગુણ્યા -1 એટલે જવાબ આવશે -2 અને છેદમાં 1 + 2 એટલે 3. બરાબર છે? ચાલો તો -2 + 8 એટલે 8 માંથી 2 બાદ કરો, કેટલા વધે? 6 છેદમાં 3. -3 પ્લસ -2 તો 3 ને 2 સરવાળો થઈને કેટલા થઈ જશે? 5 અને નિશાની ક્યાં આવશે? માઈનસ. તો -5 છેદમાં 3. હવે અહીંયા જો, અહીંયા તમને દેખાશે કે ઉડતું હશે એવું. દેખાઈ રહ્યું છે ઉડે એવું? હા સર, અહીંયા દેખાય કે 3 દુ 6 થાય. કેટલા થાય? 3 દુ
6 તો શું ઉડી જશે અંશ છેદમાંથી 3 3 ઉડી જશે રેડી છે તો અંશમાં ખાલી કેટલા વધશે 2 એટલે આપણો ફાઇનલ જવાબ આવશે બિંદુ P ના યામ pxy ના યામ બરાબર 2 - 5 ના છેદમાં 3 તો આવી રીતે P બિંદુના યામ મળી ગયા હવે આપણે જોવું છે વિદ્યાર્થી મિત્રો Q બિંદુના યામ મેળવવાનું કયા બિંદુના Q બિંદુના પરંતુ અહીં આપણે આકૃતિની અંદર મેં અત્યારે ચેન્જ કર્યો છે તમારે પરીક્ષામાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી અત્યારે આપણે ખાલી સમજીએ કે P બિંદુના યામ કેટલા મળ્યા 2 - 5 ના છેદમાં 3 2 - 5 ના છેદમાં 3 બરાબર છે ચાલો તો આગળ જોઈએ આપણે બિંદુ Q એ બિંદુ Q છે આ બિંદુ Q એ રેખાખંડ PB જો અહીંયા મારું આ રેડ ડોટ દેખાય છે ને ત્યાંથી લઈને અહીંયા B તો P થી B નું શું છે મધ્ય બિંદુ છે જો દેખાય K એક તરફ બીજો K બરાબર બંને તરફ એક એક K દેખાઈ રહ્યો છે તેથી બિંદુ Q છે તે રેખાખંડ PB નું મધ્ય બિંદુ થાય છે ઓકે ચાલો ત્યારબાદ જોઈએ આપણે બિંદુ Q ના યામ બરાબર તો શું છે x + x2 છેદમાં 2 y + y2 ના છેદમાં 2 મધ્ય બિંદુનું સૂત્ર મૂકેલું છે હવે x ના યામ આપણને ખબર છે 2 છે અને x2 ના યામ ખબર છે -2 છે એટલે 2 + -2 છેદમાં 2 y ના યામ છે -5 ના છેદમાં 3 પ્લસ y2 ના યામ છે -3 છેદમાં 2 બરાબર છે તો 2 + -2 એટલે 0 ના છેદમાં 2 અને -5 ના છેદમાં 3 +-3 છે બરાબર તો એના ઉપરથી મેં શું લખ્યું કે -5 અહીંયા નહીં છેદમાં રહેલા 3 આ -3 સાથે ગુણાશે એટલે શું થશે પ્લસ અહીંયા શું થશે અહીંયા -3 ગુણ્યા 3 રેડી છે બંનેના છેદ સરખા કરીએ તો આગળ થાય અને બંનેના છેદમાં 3 છે એટલે અંશનો છેદ છેદમાં જશે એટલે 3 મેં અહીંયા છેદમાં લખેલા છે આ મુદ્દો ખાસ સમજજો જો ના સમજાય તો શું કરવાનું 3 નો ગુણાકાર -3 સાથે આ 3 આખાના છેદમાં આટલું સમજી રાખો શું કીધું 3 અહીંયા -3 સાથે ગુણાકારમાં અને 3 છે એ આખાના છેદમાં જતા રહેશે એટલે જો 3 અહીંયા આવી ગયા છે બરાબર છે ચલો સાદુરૂપ જોઈએ 0 ના છેદમાં 2 નું તો 0 થઈ જશે -5 પ્લસ -3 ગુણ્યા 3 એટલે જવાબ થઈ જશે -9 એટલે -5 પ્લસ -9 છેદમાં 6 તો 0 -14 ના છેદમાં 6 તો અહીંયા પણ આપણને કઈક ઉડાડતા આવડે સર અમને તો આવડશે ઉડાડતા આવડે ને તમને ચાલો તો માઇનસ નિશાની એમનેમ છે 7 દુ 14 બરાબર કે નહીં બેટા યસ 6 ની જગ્યાએ શું થઈ જાય 3 દુ 6 3 દુ 6 બરાબર છે તો શું થશે બબે ઉડી જશે તો આપણો જવાબ શું થઈ જશે 0 - 7 ના છેદમાં 3 બરાબર છે ચાલો તો આમ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ P2 - 5 ના છેદમાં 3 અને Q 0 - 7 3 છે તો આવી રીતે આપણો અહીંયા સરસ મજાનો દાખલો પૂરો થાય છે ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં સરસ મજાના ડાઉટ સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપણે વિદાય લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત